પેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ। બહુ ધ્યાનથી કથા સાંભળજો સજ્જનો। બ્રહ્મચર્ય આશ્રમ એટલે આપણા જીવનનો 1 થી 25 વર્ષ સુધીનો સમય છે ને, એ સમય દરમિયાન વિદ્યાઓને ગ્રહણ કરી શિક્ષણ મેળવી અને કારકિર્દી બનાવી એને કહેવાય બ્રહ્મચર્ય આશ્રમ। 26 થી 50 વર્ષ સુધીનો જે સમય છે એને કહેવાય ગ્રહસ્થાશ્રમ। 26 થી 50 વર્ષ સુધીના સમયની અંદર વ્યવહારિક જવાબદારીઓને પૂર્ણ કરવી, પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવી અને ધીમે ધીમે બધું મૂકી દેવું। છોકરાઓને જવાબદારી આપવાની, પકડીને રાખવું નહીં, સમય આવે ને બધું મૂકી દેવું। આપણે મૂકી દઈએ ને પછી છોકરાઓ મુકાવે ને એમાં જમીન આસમાનનો ફેર છે। 51 થી 60 વર્ષ સુધીનો સમય એ વાનપ્રસ્થાશ્રમ છે। આ સમય દરમિયાન સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ કેળવી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનના મનની અંદર પોતાના મનને સ્થિર કરવું। 61 થી 100 વર્ષ સુધીનો જે સમય છે એ સમય મને ને તમને એવું દર્શાવે છે જીવનના તમામ પાસાઓમાંથી નિવૃત્તિ લઈ કેવલ ને કેવલ આ સમય દરમિયાન મુક્તિનો પ્રયાસ કરવો।